હેલો નમસ્તે, કેમ છો બધા? તમારા બધાનું સ્વાગત છે મારી ચેનલ કુક વિથ મોનિકા મશરૂમમાં. તો ઉત્તરાયણ પર વર્ષોની પરંપરાગત રીતે બનતો 7 ધાનનો ખીચડો આજે હું તમારી સાથે શેર કરી રહી છું. જનરલી આ ખીચડાને તીખો ખીચડો પણ કહેવામાં આવે છે, જેમાં બધા ધાનનો ઉપયોગ કરીશું. ઇન્સ્ટન્ટલી બની જશે અને તમે જો પહેલીવાર બનાવતા હશો તો પણ પરફેક્ટ જ બનશે. તો ચલો આપણે આટલો ટેસ્ટી અને ચટાકેદાર એવો ખીચડાની રેસિપી શરૂ કરીએ. સારી લાગે તો ફ્રેન્ડ્સ, ફેમિલીઝ અને રિલેટિવ્સ જોડે શેર કરી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું નહીં ચૂકતા. આ ખીચડામાં સૌથી પહેલાં ઘરની કોઈ એક વાટકીનું માપ સેટ કરી 7 ધાન એક જ સરખા લીધેલા, જેમાં મેં અહીંયા આખા મગ, તમે મગની દાળનો ઉપયોગ પણ કરી શકો છો. ત્યારબાદ સેમ મેઝરમેન્ટથી ચણાની દાળ, તુવેરની દાળ અને ચોખા લીધેલા છે. ત્યારબાદ થોડા એવા પ્રમાણમાં બાજરો અને જુવાર લેશું અને અહીંયા 1 બાઉલ જેટલા મેં ઘઉંના ફાડા લીધેલા છે, જેને લાપસી માટે આપણે ઉપયોગમાં લેતા હોઈએ તે જ લીધેલું છે. જો તમને એ અવેલેબલ ના થાય તો તમે થોડા એવા ઘઉં પણ પધરાવી શકો છો, અથવા આની જગ્યાએ તમારી પસંદગીના કઠોળમાં વાલ છે, વટાણા છે તેવું પણ લઈ શકાય. હવે અહીંયા 7 ધાન થઈ ગયેલા, તો આપણે આ બધી વસ્તુને મિક્સ કરી દઈશું. મિક્સ થઈ જાય ત્યારબાદ અહીંયા 3 થી 4 વાર પાણીથી વોશ કરી લેવાનું છે, કારણ કે તુવેરની દાળ ને બધી વસ્તુઓમાં ધોવાથી જ બધું ક્લીન થશે. હવે અહીંયા બધું સારી રીતના ક્લીન થઈ જાય ત્યારબાદ પાણી ઉમેરી અને આ ખીચડાને મેં ઓવરનાઇટ રાખી દીધેલો. જો તમારી પાસે એટલો સમય ના હોય તો તમે 3 થી 4 કલાક માટે ગરમ પાણીમાં પણ આ ખીચડાને પલાળી શકો છો. ખીચડો પલળે છે ત્યાં સુધીમાં આપણે એક કુકરમાં લીલા ચણા, જે જીંજરા કહેવાય છે તે, જે વાલ અત્યારે તાજા લીલા આવતા હોય તે, સેમ પ્રમાણથી અહીંયા મેં મકાઈ અને તુવેર લીધેલી છે અને એટલા જ શિંગદાણા લઈ સારી રીતે ધોઈ લેશું. ધોવાઈ જાય ત્યારબાદ પાણી કાઢી ચોખ્ખું પાણી ઉમેરી તેમાં થોડું એવું મીઠું અને થોડી એવી ખાંડ ઉમેરીશું. ખાંડ ઉમેરવાથી આ બધા જે કઠોળ છે તેનો જે લુક છે તે આવો ને આવો ગ્રીન જ રહેશે. તો ફ્રેન્ડ્સ, નોર્મલી ઉત્તરાયણના દિવસે રાત્રે ખીચડો બનતો હોવાથી વહેલી સવારે તમે આવી રીતના પલાળી દેશો તો સાંજ સુધીમાં આવો સરસ પલળી જશે. ખીચડો પલળી જાય ત્યારબાદ આપણે તેને કુકરમાં એડ કરી દઈએ. ત્યારબાદ અહીંયા જેટલો ખીચડો હોય તેનું હું 4 ગણું પાણી લઈશ. પાણી ઉમેરાઈ જાય ત્યારબાદ તેમાં 2 મોટી ચમચી જેટલું ઘી લેશું અને મીઠું ઉમેરી ખીચડાને આપણે સ્લો ફ્લેમ પર 30 મિનિટ માટે કૂક કરવાનો છે. આમાં કંઈ જ જોવું નહીં પડે. 30 મિનિટ કૂક કરશો એટલે ખૂબ જ સરસ એવો આપણો ખીચડો રેડી છે. તો જેને એકદમ ઇઝી આ તેના પરફેક્ટ માપ સાથે ફોલો કરશો તો કોઈ પણ કઠોળ કડક પણ નહીં રહે અને વધારે આપણો ખીચડો લોંદો પણ નહીં થાય. હવે અહીંયા જે કઠોળવાળું કુકર હતું તેને ખાલી 2 જ વિસલ ફાસ્ટ ફ્લેમ પર વગાડીને કૂક કરી લીધેલું. તો ફ્રેન્ડ્સ, અહીંયા બધું તૈયાર છે, તો આપણે હવે આ ખીચડાનો વઘાર તૈયાર કરીએ, જે એની મેઇન ખાસિયત છે. જેના માટે અહીંયા 2 ચમચા જેટલું તેલ ગરમ કરી લીધેલું. ત્યારબાદ તેમાં ચપટી જેટલી હિંગ અને અડધી ચમચી જેટલા રાઈ અને જીરું લીધેલા, જેને સારી રીતે આપણે ફૂટવા દઈશું. ખડા મસાલાઓમાં મેં દરેક વસ્તુનો ઉપયોગ કરેલ છે, જેમાં તજ, તીખા, મરી, બાદિયાન, તમાલપત્ર અને સૂકા મરચાં લીધેલા છે. ઘણા ઘરોમાં ચટણી નથી ઉમેરવામાં આવતી, તો તમે અહીંયા આ મરચાં વધારે પણ ઉમેરી શકો છો. ત્યારબાદ અહીંયા થોડા એવા લીમડાના પાન ઉમેરીશું. હવે અહીંયા વઘાર ઓલમોસ્ટ તૈયાર છે, તો આપણે અહીંયા વેજીટેબલ્સમાં ગાજર લીધેલા છે, જે 1 ગાજર ધોઈ આવી રીતના સમારી લીધેલું. ત્યારબાદ એટલા જ પ્રમાણમાં બટેટું અને એટલા ટમેટાં લીધેલા છે. આ બધી વસ્તુને આપણે તેલમાં જ સોતે થવા દેવાની છે, એટલે ઢાંકણ ઢાંકી આપણે તેમાં થોડું એવું મીઠું ઉમેરી અને કૂક થવા દઈશું. મીઠું ઉમેરવાથી આપણા શાકભાજી છે એ ફટાફટથી તેલમાં પાકી જશે. તો હવે સરસ રીતના મિક્સ કરી દઈએ અને ઢાંકણ ઢાંકીને પાકવા દઈએ. તો હવે અહીંયા બધા વેજીટેબલ્સ સારી રીતના કૂક થઈ જાય ત્યારબાદ મેં આદુ અને મરચાંની પેસ્ટ કરી લીધેલી, તેને આમાં વઘારમાં ઉમેરી દઈએ અને સારી રીતે તેલમાં ચડવા દઈશું, જેથી કરીને મરચાં અને આદુની કચાશ પણ દૂર થઈ જાય. તમને પસંદ હોય તો અહીંયા આદુ, મરચાં, લસણની પેસ્ટ પણ કરી શકાય, પણ સ્પેશિયલી અમારા ઘરે ઉત્તરાયણ પર લસણ નથી ખવાતું, તો મેં અહીંયા અવોઇડ કરેલું છે. હવે આ ખીચડામાં આપણે તેલમાં જ બધા મસાલા કરીશું, જેમાં અડધી ચમચી ચટણી પાવડર, અડધી ચમચી ઉપર ધાણા જીરું પાવડર
અડધી ચમચી કરતાં ઓછો એવો હળદર પાવડર અને લાસ્ટમાં થોડો એવો ગરમ મસાલો ઉમેરી સારી રીતે મિક્સ કરી લઈશું. ખીચડો ઉમેરતા પહેલાં તમે જુઓ છો એ રીતે તેલ આપણું બધું વ્યવસ્થિત એવું ટમેટાં અને બટેટામાં ગાજરમાં સરસ સોતે થઈ ગયું છે. તો અહીંયા ખીચડાને ઢીલો રાખવા માટે આપણે અત્યારે જ થોડું એવું પાણી ઉમેરી દઈશું. અહીંયા મેં ખીચડો 6 જણાને સર્વ થાય તેટલા પ્રમાણથી કરેલો છે. તમે આગળ વાટકીઓનું પ્રમાણ એ પ્રમાણે એડજસ્ટ કરી શકો. અડધા ગ્લાસ જેટલું પાણી ઉમેરી મેં ખીચડો અહીંયા એડ કરી દીધેલો. ખીચડો નોર્મલી ગરમા ગરમ જ સરસ લાગે છે. તો અત્યારે હું જેટલો ખીચડો મારે ઉપયોગમાં લેવો છે તેટલો જ આમાં ઉમેરી દઈશ. તો તમે જુઓ છો એ રીતે બધું સરસ રીતે આપણે મિક્સ કરી રહ્યા છીએ. બિલીવ મી ફ્રેન્ડ્સ, એકવાર આ રીતે ખીચડો બનાવશો તો સાદો ખીચડો ક્યારેય નહીં કરો. તો હવે ખીચડો સરસ રીતના મિક્સ થઈ જાય ત્યારબાદ આગળ જે આપણે ગ્રીન બધા કઠોળ બાફેલા છે તેને પણ હું 1 બાય 1 આમાં એડ કરી દઈશ. વધારે વહેલું એડ નથી કરવાનું કારણ કે ઓલરેડી આપણા કઠોળ બાફેલા છે તો આમાં ચૂંદો થતા જશે. હવે ફરીથી આ બધી વસ્તુને મિક્સ કરી દઈએ. આ ખીચડામાં સાથે સાથે અમારા ઘરે થોડી એવી કિશમિશ અને કાજુના પીસીસ પણ પસંદ કરવામાં આવે છે. તો લાસ્ટમાં હું અહીંયા એ પણ એડ કરી દઈશ. તો જેને એકદમ ચટાકેદાર આ ખીચડા સાથે કઢીની પણ જરૂર બિલકુલ નહીં પડે. માત્ર દહીં સાથે ખાશો તો પણ એકદમ ટેસ્ટી લાગશે. તો તૈયાર થયેલા ખીચડા ઉપર હું કોથમીરથી ગાર્નિશ કરીશ અને સાઈડમાં ઘીમાં એક નાનકડો એવો વઘાર તૈયાર કરી લઈશ. જેના માટે ફરીથી એક પેનને 2 ચમચી જેટલું ઘી ઉમેરીશું. ઘી સારી રીતના ગરમ થઈ જાય ત્યારબાદ તેમાં થોડું એવું જીરું અને અડધી ચમચી જેટલું ચટણી પાવડર ઉમેરીશ. તેના લીધે ખીચડાનો ટેસ્ટ અને લુક બંને ખૂબ જ સરસ આવશે. અહીંયા ઘીને વધારે ગરમ નથી કરવાનું, અધરવાઇઝ આપણી જે ચટણી છે એ કાળી પડી જશે. તો બસ તૈયાર થયેલા ખીચડાને આવી રીતના હું સર્વ કરું છું. તેના ઉપર ફરીથી થોડા એવા વઘાર સાથે અને કોથમીરથી ગાર્નિશ કરીશું. થોડા એવા ડ્રાયફ્રૂટ અને જો તમારા ઘરે સૂકા ટોપરાની કતરણ હોય તો તેનાથી પણ ગાર્નિશ કરી શકાય. આશા છે ફ્રેન્ડ્સ તમને મારો આ વિડીયો સારો લાગ્યો હશે તો એકવાર સંક્રાંત પર જરૂરથી ટ્રાય કરજો. તમારા ફીડબેક કમેન્ટમાં જરૂરથી જણાવજો. થેન્ક યુ.